બેંકમાં ખાતું છે, લોન લીધી છે અને એટીએમ વાપરો છો તો આરબીઆઈના 5 નવા નિયમોથી તમને મદદ થઈ શકે છે। 2026 થી આરબીઆઈ એવો મોટો ફેરફાર કર્યો છે જે સીધા સામાન્ય લોકોના ખિસ્સા સાથે જોડાયેલો છે। ચાલો જાણીએ એક પછી એક। સૌથી મોટો ફેરફાર, હવે લોન વહેલી ચૂકવશો તો કોઈ દંડ નહીં। પહેલા હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન બંધ કરવી હોય તો બેંકો 2 થી 4% સુધીનો વ્યાજ વસૂલતી હતી, પરંતુ હવે આરબીઆઈએ ફ્લોટિંગ વ્યાજ દરવાળી લોન પર પ્રીપેમેન્ટ ચાર્જ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે ગ્રાહકોને મોટી રાહત મળશે। બીજો નિયમ એટીએમ વાપરનાર માટે ખૂબ જ મહત્વનો છે। ઘણા લોકો સાથે એવું બને છે કે એટીએમ માંથી પૈસા બહાર નથી આવતા, પરંતુ ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે। હવે જો બેંક 5 દિવસમાં પૈસા નહીં આપે તો દરરોજ 100 રૂપિયાનું વળતર આપવું પડશે, એટલે હવે બેંકોની જવાબદારીથી કામ કરવું પડશે। ત્રીજો નિયમ છે ડિજિટલ ફ્રોડ સામે આરબીઆઈનું મોટું હથિયાર। 2026 થી મોટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ફક્ત ઓટીપી પૂરતું નહીં રહે, હવે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ એપ બેઝ સિક્યોરિટી ફરજિયાત બનશે, એટલે હેકર્સ માટે ફ્રોડ કરવું વધુ મુશ્કેલ બનશે। અને ચોથો નિયમ છે મિનિમમ બેલેન્સના નામે હવે લૂંટ નહીં ચાલે। હવે બેંકો મન ફાવે તેમ પેનલ્ટી નહીં વસૂલે। આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે ગ્રાહકોનું અકાઉન્ટ અન્યાયી રીતે નેગેટિવ બેલેન્સમાં ન જવું જોઈએ। અને પાંચમો અને સૌથી વધુ કડક નિયમ છે ફેક લોન એપ્સ પર આરબીઆઈનો પ્રહાર। હવે કોઈ પણ લોન એપ તમારી ગેલેરી કે કોન્ટેક્ટ પર મન ફાવે તેમ એક્સેસ નહીં મેળવી શકે। કસ્ટમર કોન્સેન્ટ ફરજિયાત બની ગઈ છે, એટલે હવે પ્રાઇવસી વધુ સુરક્ષિત રહેશે। આરબીઆઈના નવા નિયમો સામાન્ય લોકો માટે મોટી રાહત લઈને આવ્યા છે। તમારું શું માનવું છે? કયો નિયમ સૌથી વધુ ફાયદાકારક લાગ્યો? કોમેન્ટમાં જરૂર કહેજો।